એક મેં પોસ્ટ જોઈ અમારા બીસી રાઠોડ સાહેબની, ડૉક્ટર બીસી રાઠોડ સાહેબની એક પોસ્ટ જોઈ. આ પોસ્ટમાં જે ગુજરાત પોલીસ ભરતી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તારીખ 3/12/2025નું જે જાહેરનામું છે એના 19 નંબરના પાનામાં 10.6 નંબરના કોષ્ટકમાં જે લખેલું છે કે પોલીસ ભરતી માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે ખાલી જગ્યા માટે, બરાબર, તો એ 2 ગણા બોલાવવામાં આવશે. કેટલા? 2 ગણા. હવે જાહેરનામું બનાવે છે અને પાછા તોડે છે. આને કોઈ કહેવાનું જ કોઈ નથી. લગામ વગરના જે ઘોડા હોય ને એના જેવું આ લોકોનું કામ છે. લગામ વગરના જે ઘોડા હોય એના જેવું આનું કામ છે. જાહેરનામું પોતે બનાવે, વિચાર કરો, અને જાહેરનામાનો ભંગ પોતે કરે. જાહેરનામું એવું કહે છે કે ખાલી જગ્યા જે ભરવા માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે, મેરિટ ચકાસવા માટે, જેના ડોક્યુમેન્ટ ચકાસણી માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે ને એના 2 ગણા બોલાવવામાં આવશે. તો માત્ર ઓપન કેટેગરીના લોકોને જ ડબલ બોલાવવામાં આવ્યા. બાકી ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટીના જે પણ અનામત કેટેગરીના જે પણ લોકો હતા, બરાબર, એના વસ્તી પ્રમાણે, એના આરક્ષણના કોટા પ્રમાણે બોલાવવામાં આવ્યા, ટકાવારી પ્રમાણે. બાકી જનરલને જ ડબલ બોલાવવામાં આવ્યા. હવે વિચાર કરો તમે. એટલે આ લોકોની મનસા શું છે એ ખબર પડતી નથી. લગામ વગરના ઘોડા જેવું કામ. અને આ ઘોડાઓને છૂટો દોર આપે છે કોણ? આ લગામ વગરના ઘોડાને ફરવાનો મોકો કોણ આપે છે? આ જ સરકાર, આ જ સત્તા, જે અત્યાર સુધી, બરાબર, પોતાના હાથમાં જ સત્તાની લગામ રાખી છે. બરાબર, આવા ટણપાઓને સત્તા આપણે આપી દીધી છે જેને કાંઈ લેવા દેવા નથી. અને સૌથી વધારે કોઈની નોકરીઓ જાય છે તો એ ઓબીસી સમાજના લોકોની નોકરી જાય છે. વિદ્યા સહાયકોની જે નોકરીઓ 14%, 16%, 23% ભરતી કરી, અને આપણે બધા લઠ્ઠાકાંડમાં પડ્યા છે. યાદ રાખો, લઠ્ઠાકાંડનો મુદ્દો એટલા માટે ઉછળવામાં આવે છે કે તમારી જે નોકરીઓ ખવાય છે ને એ બાબતે તમારું કાંઈ કોઈનું ધ્યાન ના જાય. એટલા મીડિયાવાળા છે, ખુલ્લેઆમ કર્ણનું આરોપનામું નામનું પુસ્તક મીડિયાવાળાએ કોઈ એક કોપી મંગાવીને વાંચી છે ખરી? કે સાચું છે ખોટું છે એ બાબતે પણ કોઈ ચર્ચા કરી છે ખરી? કર્ણનું આરોપનામું પુસ્તક આવ્યું તો એ બાબતે એક પણ મીડિયાવાળાએ એક કોપી મંગાવી છે ખરી? કે ભાઈ આ જે કોપી છે તો એ બાબતે શું તથ્ય છે, સાચું છે શું ખોટું છે? બગદાણાની જે ઘટના બની ને 10 દિવસના 5 થી 6 વખત 6, 7 મીડિયાવાળાને ફોન આવતા, ચિરાગભાઈ આવો ને, ડિબેટ આપો ને, ડિબેટ આપો ને. આ એટલી નોકરીઓ ખવાય છે, એક ભણનો દીકરો કોઈ ફોન નથી કરતો કે ચિરાગભાઈ આ વિશે તમારે શું કહેવાનું છે? વિદ્યા સહાયકની 70% લેખે ભરતી નથી થઈ, તો આ બાબતે તમારે શું નિવેદન આપવાનું છે? એક પણ ભણનો દીકરો છે ને મીડિયાવાળો આપને બોલાવશે નહીં. લઠ્ઠાકાંડમાં પડ્યા છે બધા. વિરોધ પક્ષ આખું લઠ્ઠાકાંડમાં છે. ભાવનગરમાં ક્યાં છે? ભાવનગર લઠ્ઠાકાંડમાં આખું વિરોધ પક્ષ, બરાબર, આખી ટીમ સાથે ધાડા ઉતરી ગયા. આખી ક્રિકેટ ટીમની જે ટીમ ઉતરે ને એ રીતે લઠ્ઠાકાંડમાં, બરાબર, ગૃહમંત્રીનું રાજીનામું માગશે ને ફલાણાનું માગશે. એટલે આ નોકરીઓ એટલી ખવાય છે તો એ બાબતે કેમ અવાજ નથી ઉઠાવતા? એનું કારણ એ છે કે વસ્તી પ્રમાણે ભાગીદારી માગવા માટે એને ઉજળિયાત લોકોનું સામે પડવું પડે. કેની સામે પડવું પડે? ઉજળિયાત લોકો જે આપણી નોકરીઓ ખાઈ જાય છે એવા લોકોની સામે સવાલો કરવા પડે છે. એટલે એક પણ વિરોધ પક્ષનો નેતા આવશે નહીં. હુકામે? કેમ કે આ રાજકીય પક્ષો જે વિરોધ પક્ષો છે એને ઉજળિયાતોના મતો લેવા છે. સમજાય છે? સીધું અને ચોખ્ખું ગણિત. ઉજળિયાત સમાજમાંથી જે લોકો આવે છે તેના મતની આ લોકોને જરૂર છે. એટલે આ લોકો એ બાબતે કોઈ નિર્ણયો લેશે કે સવાલો કરશે નહીં. એલા તમારે ક્યાં ખોટું કેવું છે? તમારે તો જે નોકરીઓ ખવાણી છે એ બાબતે તમારે સવાલો કરવી છે. કર્ણના આરોપનામાની કોપી તમારામાં લેવાની તેવડ ન હોય તો અમને કયો, વિરોધ પક્ષના નેતાઓને અમે મોકલીએ, ફ્રીમાં મોકલીએ, ફ્રીમાં. તમારામાં તેવડ ન હોય કદાચ કોપી ખરીદવાની તો અમે મોકલીએ ફ્રી ઓફમાં. કહેજો ચિરાગભાઈ અમારા માટે કોપી મોકલો, અમે તમને મોકલી દઈએ. શરમ આવી જોઈએ, શરમ. આ તમારા પાપના ભોગે તમારું નબળું, બરાબર, તમારામાં કાંઈ કાઢી લેવાનું નથી વિરોધ પક્ષના નેતાઓમાં, વિરોધ પક્ષમાં. એને લીધે જ આપણી નોકરીઓ ખવાય છે. એક
શૂરવીર હતો માધવસિંહ સોલંકી, જેને ખામ થિયરી અપનાવી અને સત્તાનું પરિવર્તન કર્યું હતું. એક જ વ્યક્તિ માધવસિંહ સોલંકી, જેણે ઓબીસી સમાજને અનામત આપી. અને તમે એ જ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાઓ છો. શરમ આવી જોઈએ, શરમ. તમારામાં કોઈ બોલવાનું છે નહીં ખુલીને. શા માટે અચકાવશો? બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો અધિકાર હોવો જોઈએ. તો આપણે તો વસ્તી પ્રમાણે માગો. આપણે ક્યાં કોઈ કાસ્ટનો વિરોધ કરવો છે? આપણે કોઈ કાસ્ટનો વિરોધ કરવા માંગતા નથી. પાટીદાર સમાજના નેતાઓ પોસ્ટ મૂકે છે કે આ અમારી તાકાત, જે અનામત આંદોલન કર્યું ને એનું ફળ આજે સમાજ ભોગવી રહ્યો છે, સમાજને મળી રહ્યું છે. બહુ સારી વાત કહેવાય. આપણે સમર્થન આપીએ છીએ કે એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળ્યું, લડ્યા છે. પણ એનો મતલબ એ તો નથી કે ઓબીસીની 146 કે 47 જ્ઞાતિઓ જે પોતાનો હક અને અધિકાર ગુમાવે 70% લેખે ભરતી નથી થતી. આ તમારા બાપનું રાજ હોય, આ સત્તા પક્ષના નેતાઓનું. મને તો એવું લાગે કે પોતાના બાપાની ફેક્ટરી છે, મજા આવે નિર્ણયો લેવા, મજા આવે જાહેરનામા કરવા, ને પાછા મજા આવે તો જાહેરનામાના ભંગ કરવા. શરમ આવી જોઈએ, શરમ. અને ક્યાં આપણો સમાજ સૂતો છે એ મને ખબર નથી પડતી. શિક્ષણના મોટા મોટા બણગાઓ ઠોકે છે, જાહેર સ્ટેજ ઉપર આવીને છોકરાને ઇનામના કીટું આપે. માઇક હાથમાં આવે એટલે શિક્ષણ માટે આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. આ ડોહો તમારી નોકરીઓ ખાઈ જાય છે ખુલ્લે આમ. જે આંદોલનકારીઓ જે એક બબ્બે પોઈન્ટથી જે લઈ ગયા એને પૂછો, વિદ્યાસેવકોને, તલાટીને, પોલીસ કોન્સ્ટેબલોને, જે ઉમેદવારો છે તેને પૂછો કે કેટલી વીએ હો થાય. જેના મા બાપે મજૂરી કામ કરાવી, પરસેવો પાડી અને તૈયારીઓ માટે અમદાવાદ જેવા સિટીમાં મોકલ્યા છે. ધંધો રોજગાર, બરાબર, તડકો ને તાડ વેઠી પોતાના બાળકોને એવા સ્ટેજ ઉપર પહોંચાડ્યા છે કે પોતે સરકારી નોકરીની તૈયારી કરે. અને તમે ચૂપ છો, તમે મૂંગા છો, તમે, હું તો એમ કહું અક્કલ વઠા છો. તમારા પાપના ભોગે ઓલી નોકરીઓ ખવાય છે. કોણ અવાજ ઉઠાવશે? તમારામાં અવાજ ઉઠાવવાની તેવડ ન હોય તો બંગડિયું પહેરી લો, બંગડિયું. શરમ આવી જોઈએ, શરમ. શેના માટે તમે રાજકારણમાં બેઠા છો એ ખબર નથી પડતી. પોતાના ઘર ભરવા માટે બેઠા છો? પોતાના બાળકોને સેટ કરવા માટે બેઠા છો? કયા કારણે તમે ત્યાં બેઠા છો એ ખબર નથી પડતી. શરમ આવી જોઈએ, શરમ. મને તો એટલા ટાઈમ ત્યાં નોકરીઓ ખવાય છે, કોઈ એવી ભરતી બાકી નથી કે જ્યાં તમારી વસ્તીના આધારે ભરતી થઈ હોય. 70% લેખે ભરતી નથી થતી. વિચાર કરો, એ બાબતે અવાજ ઉઠાવવાળા નથી. કયા મોઢે બધા રાજનીતિ કરે છે ને એ ખબર નથી પડતી. 3-4 દિવસ ત્યાં લઠ્ઠા કાઢવા પડી ગયા, લઠ્ઠા કાઢવા. હે, કેની વાય પડી ગયા? લઠ્ઠા કાઢવા પડી ગયા. ચાલો આપણે વિચારીએ કે એના પરિવારો દુખી હશે, એના પરિવાર ઉપર આપ ફાટી ગયું. પણ જે ઓલા લોકો શિક્ષિત વ્યક્તિઓ પોતાનું જે શિક્ષણ લીધું છે એ શિક્ષણને સાબિત કરવા માટે જે લોકો મહેનત મજૂરી કરે છે એના માટેની વેદના કોઈને નથી. ઓલા લઠ્ઠાકાંડ થયા છે એના માટેની વેદના છે. વિચાર કરો.